أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગા हिकमत નંબર 202 જ્યારે તલ્હા અને ઝુબૈર તેમની પાસે માંગણી કરે છે કે અમે બૈયત કરીએ છીએ પરંતુ અમને ખિલાફતમાં ભાગ આપવો પડશે, તો ઇમામ અલી અલૈહિસ્સલામ જવાબમાં ફરમાવે છે, ના, હરગીઝ નહીં. તમારું ખિલાફતમાં કંઈ કામ નથી, કેમ કે તમે ખાલી તાકાત આપવામાં અને હાથ બટાવવામાં ભાગીદાર બની શકશો, લાચારી અને સખ્તીમાં મદદ કરી શકશો. તમારી પાસે ઈમાન, દીન અને અમાનતદારી નથી કે તમે આમાં ભાગીદાર બની શકો. તલ્હા અને ઝુબૈર જ્યારે મૌલા અલી અલૈહિસ્સલામ પાસે બૈયત કરવા આવે છે ત્યારે ઇમામ કહે છે કે મને ડર લાગે છે કે તમે બૈયત તોડી નાખશો. તો તે બંને કહે છે, ના, બિલકુલ ડરવાની જરૂરત નથી, તે મુમકિન નથી કે અમે બૈયત તોડીએ. તો ઇમામ ફરમાવે છે, અલ્લાહ આ વાત ઉપર હાજીર અને નાઝીર છે. થોડાક સમય પછી આ બંને ઇમામની પાસે આવે છે અને કહે છે કે ઉસ્માનની ખિલાફતમાં અમારી ઉપર ખૂબ જ જુલમ થયો હતો અને તે હંમેશા બની ઉમૈયાનો સાથ આપતો હતો. તો હવે તમારા હાથમાં ખિલાફત છે, તો તેમાં અમુક હિસ્સો અમને આપો. ત્યારે ઇમામ ફરમાવે છે કે હું વિચારીને તમને જવાબ આપીશ. પછી જ્યારે તેઓ બીજી વખત પૂછવા આવે છે તો ઇમામ જવાબ આપે છે કે હું મારી સાથે તેમને ભાગીદાર બનાવીશ જે દીનમાં પાકો હોય અને અમાનતદાર હોય. હકીકતમાં તે બંનેને કૂફા અને બસરાની હુકુમત જોઈતી હતી અને અંદરખાને બંને મુઆવિયાથી મળી ગયા હતા અને આ 3 જણા મળીને અડધી મુસ્લિમ હુકુમત ઉપર કબજો કરવા માગતા હતા. કૂફા અને બસરા મળીને ઈરાક ઉપર અને શામ તો મુઆવિયાના હાથમાં હતું. એટલે મુઆવિયો આ બંનેને પત્ર લખે છે જેમાં ઝુબૈરને ખલીફાનું નામ આપી અને તેના નામ ઉપર શામમાંથી બૈયત લીધી છે અને તે કહે છે, હું મુઆવિયા તમને ખલીફા સમજું છું. તે કહીને ઇમામ સામે જંગનું એલાન કરવાનું કહે છે. પહેલાં તો તેઓ લોકો ઇમામ પાસે હુકુમત માંગી, ઇમામે ન આપી. પછી એ લોકો જમલ કરીને ઇમામ પાસેથી હુકુમત હાંસિલ કરવાની કોશિશ કરી, જેમાં તે નાકામ રહ્યા અને મુઆવિયો તો પહેલેથી આ બંનેની સાથે હતો. આવી રીતે તેઓ હુકુમતમાં કબજો કરવાની ઈચ્છા ધરાવતા હતા. ઇમામને આ વાતની જાણકારી હતી, એટલે ઇમામે ફરમાવ્યું હતું કે તમે અમાનતમાં ખયાનત કરવાના છો, એટલે તમને આ હુકુમતમાં ભાગીદારી નહીં મળી શકે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhimus salam.